કોંગ્રેસની મશાલ રેલી શરૂ થાય તે પહેલાં જ પોલીસે મશાલ બુઝાવી દીધી। 15મી ઓગસ્ટ પૂર્વે કોંગ્રેસ દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। 13 તારીખના રોજ જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ હતી। ત્યારબાદ 14મી ઓગસ્ટના રોજ કોંગ્રેસ સમિતિએ મશાલ રેલીનું આયોજન રાખ્યું હતું, પણ આ રેલીની પોલીસ પરમિશન ન મળતા કાર્યક્રમ રદ કરવાની સૂચના આપી હતી। પણ કોંગ્રેસે સમગ્ર ગુજરાતમાં મશાલ રેલી કરી હતી। તેના અનુસંધાને જિલ્લા કોંગ્રેસ દ્વારા નડિયાદમાં પણ મશાલ રેલીનું આયોજન રાખવામાં આવ્યું હતું। આ રેલીની શરૂઆત કરતા પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને મશાલ રેલીને શરૂ થતાં પહેલા જ મશાલ બુઝાવી દીધી હતી, તેમજ તમામ કાર્યકરો અને હોદ્દેદારોની પોલીસે અટકાયત કરી હતી। કોંગ્રેસના તમામ કાર્યકરો અને હોદ્દેદારોએ આ મામલે વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા।